કાર્યક્રમની શરૂઆત કેવી રીતે થઈ? જાદુના કાર્યક્રમ આજથી ઘણા વર્ષો પહેલા મારા ફાધરના અંકલ ધ ગ્રેટ મેજિશિયન સિનિયર મંગલ, એ મંગલમાંથી અમારો બધાનો 7 જનરેશન ઇન માય મેજિક લાઈન. હું સાતમી પેઢી છું. મંગલ નામને 65 વર્ષ થયું. મંગલ નામને 65 વર્ષ. હું સાતમી પેઢી છું. રણવીર મંગલ, મારા ફાધર આદિત્ય મંગલ, પછી એમના જે અંકલ છે સિનિયર મંગલ, એમના બ્રધર મારા સગા ગ્રાન્ડફાધર પ્રોફેસર મંગલ, જે આ જાદુઈ દુનિયામાં જેણે રંગ રોગાન આપ્યું, જેણે વિશ્વભરમાં તહેલકો મચાવ્યો હતો, પ્રોફેસર મંગલ અને સિનિયર મંગલ. આ બંને બ્રધર હતા, પ્રોફેસર મંગલ અને સિનિયર મંગલ. પછી તમારા જાદુઈ કાર્યક્રમમાં કયા કયા પ્રકારના જાદુઈ ખેલ હોય છે? 450 થી વધુ ખેલો સાથે અમે અહીંયા આવ્યા છીએ. હવે એક એક કરીને 2 સદસ્યો સવારે પડી જશે. ઘણા બધા ટૂંકમાં જે મેન શો હોય એ તમે બતાવી શકો. ઘણા બધા એવા છે કે ગોરીલો વેનિશ, ગોરીલો પ્રોડક્ટ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, પછી ચાલુ પંખાની આરપાર નીકળવું, એ બધું ધીમે ધીમે હવે ઓલ્ડ થતું. અત્યારે આ યુગ પ્રમાણે, આ જમાના પ્રમાણે અત્યારે અમે ટોટલ વસ્તુ નવી નહીં, ટોટલ ઇલ્યુઝન. અને અમારા શોનું એક છે કે જેમાં બાપ દીકરી ભાઈ બહેન સાથે બેસીને જોઈ શકે એવું મારું નિર્દોષ મનોરંજન છે, વિથ ફેમિલી મેજિક શો. કોઈ પણ જાતનું વળગર બોલવાનું ન આવે મારા શોમાં, વળગર દેખાડવાનું નહીં. તમારા જાદુઈ કાર્યક્રમની ખાસિયત શું છે? જાદુના આજે અમે જે ઇલ્યુઝન કરી છે, અમારી મહેનત, અમારો પરસેવો, અમારી ગોઠવણી, ધેટ ઇઝ મિનિંગ ઓફ મેજિક. આઈ એમ નોટ રિયલ મેજિશિયન, સાચો જાદુગર ઉપરવાળો છે. અમે ઓનલી ફોર હાથના ચાલાકીના માણસો છે. હાથની ચાલાકી, આમાં કોઈ નજરબંધી કેવું કરવામાં આવતું નથી. ઓનલી ફોર હાથની ચાલાકી. તમારા જાદુઈ કાર્યક્રમમાં કયા કયા પ્રખ્યાત લોકો આવ્યા? અમારા શોની અંદર હમણાં ગજેરા સાહેબ આવ્યા હતા, ગજેરા સાહેબ આવ્યા હતા, અમરેલીની અંદર શ્રી કૌશિકભાઈ જેસોરિયા, દિલીપભાઈ સસાણી, મારા ફાધરને અંગત ઓળખી, અને જે અમારા અંદર સ્પોન્સર જે થયા છે ઇમરાનભાઈ રોનક, ટૂર એન્ડ ટ્રાવેલ. અમને નામ સાંભળ્યું છે, ઘણા વર્ષો એનું નામ સાંભળ્યું, 12 બરા રોનક. એમના આમંત્રિત મહેમાન હતા શ્રી કૌશિકભાઈ વેકરિયા, દિલીપભાઈ સંઘાણી અને ગજેરા. તમારા જાદુઈ કાર્યક્રમમાં